અમદાવાદ શહેર ખાતે આવેલ વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ જેના વિદ્યાર્થીઓ ધોરણ 10 CBSEમાં ઉત્તમ પરિણામ સારા પર્સન્ટેજ 100% રિઝલ્ટ લાવ્યા હતા ત્યારે વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ જેમાં ધોરણ 10ની પ્રથમ બેચ હોવા છતાં પણ વિદ્યાર્થીઓએ ઇતિહાસ રચ્યો હતો, જેને લઈને શાળાના ટ્રસ્ટી સેવા ડૉક્ટર ધારણીબેન શુક્લા, પ્રિન્સિપાલ એવા દીપા મેડમ, સમગ્ર શાળા પરિવાર, શિક્ષકગણ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ વાલી મિત્રોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। ત્યારે આ પ્રસંગે પ્રિન્સિપાલ એવા દીપા મેડમ દ્વારા વિદ્યાર્થીઓ સારું પરિણામ લાવવાને લઈને વિદ્યાર્થીઓનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। તો સાથે સાથે ટ્રસ્ટી સેવા ધારણીબેન તેમજ વાલી મિત્રોએ જે સાથ સહકાર આપ્યો તે બદલ તહે દિલથી આભાર વ્યક્ત કરીને પોતાના વિચારો રજૂ કર્યા હતા। નામ છે આપનું? ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ, માય નેમ ઇઝ નબીલ નિઝામુદ્દીન સૈયદ। આજે વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ જેની અંદર તમે અભ્યાસ કરી રહ્યા છો, CBSEનું પરિણામ આવ્યું છે, આપના પણ સારા પર્સન્ટેજ આવે છે, કેટલા પર્સન્ટેજ આવે છે? મારા 86.8% આવ્યા છે। કોને શ્રેય આપો છો? આઈ એમ ગિવિંગ ટુ ઓલ ધીસ માય ક્રેડિટ ટુ સ્ટાફ, મેનેજમેન્ટ સ્ટાફ, ટ્રસ્ટી ધારણી શુક્લા મેમ, प्रिंसिपल दीपा मैम एंड ऑल स्टाफ। क्या नाम है आपका? यामित्री त्रिवेदी। वेदांत इंटरनेशनल स्कूल में आप कब से स्टडी कर रहे हो? मैं 10th में ही यहाँ पे आई और मैंने पूरे साल जो पढ़ा है, मेरे सारे टीचर्स ने जो मेरे पे मेहनत की है वो बहुत बढ़िया की है। सब टीचर्स ने बहुत ही मेहनत की पढ़ाने में और स्टूडेंट्स ने भी बहुत साथ दिया है। हमारी प्रिंसिपल दीपा मैम, उनका तो बहुत ही साथ है और धारिणी मैम, उनने भी बहुत साथ दिया है। कितना परसेंटेज आया? 74% और 77% आए। इतने अच्छे परसेंटेज आप लाए हो, हाँ। किसको श्रेय देना चाहते हो? और मैं श्रेय एक तो स्कूल को देना चाहूँगी, धारिणी मैम को, दीपा मैम, मेरे सारे टीचर्स और मेरे पेरेंट्स को। વિરાનભાઈ, આજે હું આ જગ્યા સંસ્થામાં ધારિણી મેડમ જોડે જોડાય ને તો આ સંસ્થા એવી છે ને અમદાવાદની સૌપ્રથમ કે જ્યાં બધી જ સુવિધાઓ છે, જે આપણે રૂમ સ્ટ્રક્ચર જોઈએ, AC ક્લાસીસ જોઈએ, બધી ફેસિલિટી, ટીચિંગ સિસ્ટમ બધું જ ધારિણી મેડમે આપી રહ્યું છે અને ટીચર્સ પણ એટલી મહેનત કરી રહ્યા છે અને આના જ લીધે આ પરિણામ આવ્યું છે। એટલે જ્યારે હું પહેલાં આ સંસ્થામાં નહોતી જોડાઈને ત્યારે મને આ સંસ્થા વિશે નથી ખબર પડી, પણ આ સંસ્થામાં બધું જ કેમ્પસમાં તમને સ્પોર્ટ્સે મળે છે, ટીચિંગે મળે છે, પ્લસ તમને મેનેજમેન્ટ એટલો સપોર્ટ કરે છે ને, વાલીઓને મેં જોયું ધારિણી મેડમે એટલો બધો સપોર્ટ કર્યો કે ડ્યુરિંગ એક્ઝામ એ લોકોને બહુ ડર ના થાય। ટ્રાન્સપોર્ટેશન, એક્ઝામની વચ્ચે એમને ક્લાસીસ આપવા, છોકરાઓ જોડે વાતચીત કરવી, વાલીઓ સાથે વાતચીત કરીને એમને પણ સમજાવ્યા। પ્લસ મારા જે શિક્ષકો છે, જે અહીંયા રવિન્દ્ર સર, પૂર્વી મેમ છે, રાશ્રી મેમ છે, અંકિતા મેમ છે, ઇવન મેં, અમે બધા આખી ટીમ ભેગી કરીને છેલ્લા પરીક્ષાના 10 દિવસ બાકી હતા તો છોકરાને એવી મહેનત કરાવી છે તો અત્યારે આ પરિણામ આવ્યું છે। કારણ કે એમને ફર્સ્ટ યર CBSEનો ડર હતો, એ ડર એમને દૂર કરીને ત્યારે જ તમને આ બધા વાલી મિત્ર તમને દેખાયા અને વિદ્યાર્થીઓ દેખાયા। આપનું? મારું નામ રુચિ પ્રજાપતિ છે। આજે વેદાંત સ્કૂલની અંદર તમારા સારા પર્સન્ટેજ આવે છે, CBSEમાં સારું પરિણામ લાવ્યા છો, કેટલી મહેનત છે તમારી, કેટલા પરિણામ આવ્યું? મારી પાછળ મારા ટીચર્સ બહુ મહેનત કરી છે। દીપા મેમ, ટ્રસ્ટી ધારિણી મેમ, એ બધાએ મારા પાછળ બહુ મહેનત કરી છે અને હું આઈ એમ વેરી ગ્રેટફુલ કે એ બધા મારા ટીચર્સ છે અને મારા પેરેન્ટ્સને બી હું થેન્ક યુ કહું છું કે એમણે મારા પાછળ આટલી મહેનત કરી તો હું આટલું ભણી છું। મેડમ, આજે નીલ ભટ્ટ જે CBSEની અંદર આજે વેદાંત સ્કૂલની અંદર સારું પરિણામ લાવ્યા છે, સારા પર્સન્ટેજ લાવ્યા છે, ફર્સ્ટ નંબર આવ્યો છે, આજે શાળા પરિવાર દ્વારા એમનું સન્માન કરવામાં આવ્યું છે, શુભેચ્છા પાઠવવામાં આવી છે, આપ પણ ઉપસ્થિત રહ્યા છો, શું કહેવા માગો છો? જો મારા છોકરાનું રિઝલ્ટ તો સ્કૂલનાથી જ આવે છે। ધારિણીબેન શુક્લા, ટ્રસ્ટી, પ્રિન્સિપાલ દીપા મેમ અને મારા છોકરા ત્રણેયની મહેનત છે, પણ સપોર્ટ વધારે મને સ્કૂલનો બહુ જ મળ્યો છે। સ્કૂલની એક્ઝામના ટાઈમે બી અમને પૂરેપૂરો સપોર્ટ મળ્યો છે અને મહેનત બી એ લોકોએ બહુ કરી છે। ટીચર્સ બહુ જ મહેનત કરી છે છોકરાઓ પાછળ, એટલે મને તો ખુશ છું કે મારા છોકરાના આ સ્કૂલમાં આટલા ટકા આવ્યા છે। બહુ સારું ફીલ કરી રહ્યો છું કે મારા બાળકે આટલા 86 માર્ક્સ લઈને આવ્યો છે અને કહેવાનો મતલબ સ્કૂલનું બી એને નામ રોશન કર્યું ને ધારણીબેન, ઓલ સ્ટાફ, એ લોકોએ જ્યારે બી જરૂર પડી ત્યારે એ લોકોએ બાળકોને સપોર્ટ આપ્યું છે, એક્સ્ટ્રા ક્લાસ કર્યા છે। અને આપનો સન જે મહેમદાવાદ વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર સ્ટડી કરતા હતા અને આજે CBSE 10thનું પરિણામ આવ્યું છે અને સારા પર્સન્ટેજ આવ્યા છે। શાળા પરિવાર દ્વારા આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ એને મેડલથી સન્માનિત કરવામાં આવે છે, દરેક સ્ટુડન્ટોને મેડલથી સન્માનિત કરવામાં આવે છે, તેઓને શુભેચ્છા પાઠવવામાં આવી છે, વાલી મિત્રો પણ એકત્રિત છે, આપ પણ ઉપસ્થિત છો, શું કહેવા માગો છો? હું એટલું કહેવા
કહેવા માગું છું કે મહેમદાબાદ વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર મારો બાળક ભણીને આટલા ટકા લાવ્યો એ બહુ સારી વાત છે. એ સારા ટકાએ પાસ થયો છે અત્યારે. અને હું બધા ટીચરોને અને પ્રિન્સિપાલ મેડમ દીપા પટેલ એમને પણ હું શ્રેય આપું છું, અને ધરેણીબેન શુક્લા આ બધાને હું શ્રેય આપું છું. અને બહુ સરસ. અને અત્યારે આગળ હું ઈચ્છું છું કે મારો બાળક આ જ સ્કૂલની અંદર જ એડમિશન લે અને આગળ એ કંઈ કરી શકે. અને બીજા પેરેન્ટ્સને બી હું એ જ સલાહ આપું છું કે આ સ્કૂલની અંદર એડમિશન લે. આજે તમારા દીકરીના સારા પર્સન્ટેજ આવે છે, સીબીએસસીમાં સારું પરિણામ લાવે છે, શાળાની અંદર તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું છે, અને એ પ્રસંગે આપ પણ ઉપસ્થિત રહ્યા છો. શું કહેવા માગો છો એની સફળતાની પાછળ? સફળતા તો જો છોકરાઓના રિઝલ્ટમાં દેખાઈ જ આવે છે, કારણ કે એમણે પુષ્કળ મહેનત કરી છે. પણ કહેવામાં એ વાત છે કે વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ જેનો પાયો ધારીણીનો છે, બીજું કે જેની ઘડતર છોકરાઓનું જે દીપા મેમ છે, જે એમના પ્રિન્સિપલ છે, અને એમની સાથે દરેકે દરેક ટીચરની જે મહેનત છે, કે જે ઘરે પણ આવીને છોકરાઓના સમાચાર લેતા, છોકરાઓ ના જાય તો તરત ફોન કરવો, ઘરે આવીને મળી જવું કે પેરેન્ટ્સ તમને છોકરાઓ વિશે કોઈ જાતની કમ્પ્લેન છે કે કંઈ તમે કહેવા માગો છો, મારા ટીચરો વિશે કોઈ કમ્પ્લેન હોય તો બી અમને તમે જણાવો કરીને. તો મને એમ છે કે આટલું ધ્યાન લાગતું નથી કે કોઈ બીજી સ્કૂલમાં અમને મળે. હું તો દરેક છોકરાઓને, જેટલા છોકરાઓનું જે રિઝલ્ટ આવ્યું છે એ પ્રમાણમાં હું તો એટલી ખુશ છું કે કોઈ છોકરાઓએ અફસોસ ના કરે કે ઓછું આવ્યું, વધતું હોય, બધા છોકરાઓ ઇક્વલ જ છે. કારણ કે જેટલા પેરેન્ટ્સ ખુશ છે ને એટલા ટીચર અને એટલા ટ્રસ્ટી પણ ખુશ છે. એટલે બેસ્ટમાં બેસ્ટ છે સ્કૂલનું જે મેનેજમેન્ટ છે એ. અને અધર પણ કોઈ છોકરાઓને જે એડમિશન માટેનું કે ક્યાંય કન્ફ્યુઝ થતા હોય કે ક્યાં એડમિશન લેવું, તો વેદાંત જેવી સ્કૂલ બીજે ક્યાંય મળે નહીં. થેન્ક યુ.